હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ છે એ કમ્પ્લીટ કર્યું. રેડી? આજે ન્યૂ ચેપ્ટર વેક્ટર એલ્જીબ્રા આજે સ્ટાર્ટ કરીએ છીએ. ઓલમોસ્ટ તમે ફિઝિક્સની અંદર વેક્ટર એલ્જીબ્રા છે એ તમે ઓલરેડી સ્ટડી કરી લીધું હશે. રેડી? એમ્પ્લિટ્યુડ ઓફ ઓર મેગ્નિટ્યુડ ઓફ ધી વેક્ટર, ડિરેક્શન ઓફ વેક્ટર, ડોટ મલ્ટિપ્લિકેશન ઓફ વેક્ટર, ક્રોસ મલ્ટિપ્લિકેશન ઓફ વેક્ટર. રેડી? ટ્રાયંગ્યુલર મેથડ ફોર એડિશન, પછી પેરેલેલોગ્રામ મેથડ ફોર ધી એડિશન ઓફ ટુ વેક્ટર્સ. રેડી? આ બધું તમે સ્ટડી કરી લીધું છે ઓલરેડી. હવે અહીંયા આપણે ખાલી થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લઈએ. તેનું તમને થિયરી છે એ કરાવી દઈશું અને પીડીએફ છે એ તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. એમાંથી તમારે થિયરી લખી લેવાની છે. અત્યારે તમારે થિયરી લખવાની નથી બોર્ડ ઉપરથી. રેડી? ચાલો, હવે શું આપ્યું છે? આપણે વેક્ટર ને સ્કેલર આવે ટોપિક. વેક્ટર ને પછી આવશે સ્કેલર. વેક્ટર ક્વોન્ટિટી અને સ્કેલર ક્વોન્ટિટી, બરોબર છે? એ તમે ફિઝિક્સમાં ઓલરેડી તમને બધાને ખબર પડી ગઈ છે. શું કીધું? અ ક્વોન્ટિટી ધેટ હેઝ મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડિરેક્શન ઇઝ કોલ્ડ વેક્ટર એન્ડ અ ક્વોન્ટિટી હેઝ ઓનલી મેગ્નિટ્યુડ નો ડિરેક્શન ઇઝ કોલ્ડ ધી સ્કેલર ક્વોન્ટિટી. રેડી? એટલે સ્કેલરમાં શું હોય છે? ડિરેક્શનનો કોઈ યુઝ નથી હોતો. ઓનલી શું હોય છે? એનું મેગ્નિટ્યુડ, એમ્પ્લિટ્યુડ લેવામાં આવે છે. અને વેક્ટર ક્વોન્ટિટી છે તમને ખબર છે એમાં મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ એની ડિરેક્શન છે એ પણ અહીંયા મેટર છે એ હોય છે. રેડી? એટલે વેક્ટરમાં તમને ખબર છે ડિરેક્શન, મેગ્નિટ્યુડ, ડિરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ, એન્ડ વેક્ટરમાં ઓનલી મેગ્નિટ્યુડ નો ડિરેક્શન. રેડી? એ તમે ઓલરેડી ફિઝિક્સની અંદર સ્ટડી કરી લીધું, તમને ખબર છે. રેડી? ઓકે. પછી directed line segment AB is a vector and magnitude is AB and direction from A to B is denoted by vector AB. Ready? Suppose આ કોઈ point A છે અને આ B point છે. તો directed line segment AB is called the vector AB. આને શું કહેવાય? vector AB is direction from A to B. A છે initial point છે અને B છે terminal point. Ready? So AB is a vector and the modulus or magnitude of vector AB is also denoted by mod of AB or only AB. Ready? Directed line segment AB from A to B, where A is the initial point and B is a terminal point, is called vector AB, directed from A to B, direction A to B. Ready? Okay, is magnitude AB or mod of AB. આ વેક્ટર આ રીતે જનરેટ થાય છે. રેડી? 2 પોઈન્ટ્સ છે. એ પોઈન્ટને તમે જોઈન્ટ કરશો ડિરેક્શન A to B તો AB વેક્ટર બનશે. સપોઝ આ રીતે જોઈન્ટ કરો છો, આ સપોઝ A વેક્ટર છે, B વેક્ટર છે. ઇનિશિયલ પોઈન્ટ સપોઝ B લઈએ છે, ટર્મિનલ પોઈન્ટ A લઈએ તો વેક્ટર BA જનરેટ થશે. The mod of BA is equal to BA. Length of vector, magnitude of vector, amplitude of vector is BA. Ready? AB and BA are opposite vector. This is called opposite vector. એટલે AB છે ને is equal to minus BA. વેક્ટર્સમાં જે માઇનસ સાઇન છે ને ડિરેક્શન, ઓપોઝિટ ડિરેક્શન રિપ્રેઝન્ટ કરે છે. કોઈ જગ્યાએ તમે માઇનસ મલ્ટીપ્લાય કરો છો એનો મીનિંગ શું થઈ ગયું કે તમે ડિરેક્શન છે એ ઓલમોસ્ટ 180 ડિગ્રી ચેન્જ કરી નાખી છે. રેડી? એક્ઝેક્ટ ઓપોઝિટ ચેન્જ થઈ જશે. એટલે AB જતું હોય માઇનસ મલ્ટીપ્લાય કરો તો માઇનસ AB છે આ સાઈડ આવે. માઇનસ AB મીન્સ BA. નામ લખી શકો BA ઇઝ ઇક્વલ ટુ માઇનસ AB. AB ને માઇનસ મલ્ટીપ્લાય કરો ડિરેક્શન આમ થઈ જાય એટલે બે સેમ વેક્ટર થઈ જશે. રેડી? એટલે આ શું થઈ ગયું? ડાયરેક્ટેડ લાઇન સેગમેન્ટ AB from A to B. ઓકે. ઓર મેગ્નિટ્યુડ AB and direction from A to B. અહીંયા direction from B to A. ચલો, એટલે મેગ્નિટ્યુડ AB આ રીતે થાય. કોઈ વેક્ટર સપોઝ આને વેક્ટર ઘણી વખત A પણ થઈ જાય, વેક્ટર A. વેક્ટર A હોય તેનું મોડ્યુલસ છે અને ઘણી વખત મોડ ઓફ A ઓર ઓન્લી A થી પણ રિપ્રેઝન્ટ કરીએ છીએ. સપોઝ આને આપણે વેક્ટર B કહીએ તો એનું મોડ્યુલસ મોડ ઓફ B ઓર B પણ ઘણી વખત કહે છે. રેડી? એટલે આ રીતે આ શું થઈ ગયું? ડાયરેક્ટેડ લાઇન સેગમેન્ટ વેક્ટર. ઓકે, ચાલો નેક્સ્ટ
પોઝિશન વેક્ટર આ ઇમ્પોર્ટન્ટ છે. પોઝિશન વેક્ટર્સ. પોઝિશન વેક્ટર મીનિંગ શું થાય? પોઝિશન વેક્ટર એટલે શું? એટલે એક પ્લેસ ની અંદર કોઈ એક પોઈન્ટ છે. એ પોઈન્ટ સપોઝ x y z, એની પોઈન્ટ ઇન એ પ્લેન. આ y એક્સિસ, z એક્સિસ એન્ડ x એક્સિસ. વેક્ટર એલ્જિબ્રા આપણે સ્ટાર્ટ કર્યું છે. એટલે અહીંયા શું થાય? એક સમ એલ્જિબ્રિક ઓપરેશન ઓન વેક્ટર, એડિશન, મલ્ટિપ્લિકેશન, ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, રેડી, તો ઇક્વાલિટી, ઇનઇક્વાલિટી, પછી મોડ્યુલસ, પછી ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી, આ બધા ટાઈપના જે ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, પછી બોક્સ પ્રોડક્ટ છે, ટ્રિપલ પ્રોડક્ટ, આ ટાઈપના ટોપિકો છે. અહીંયા એના ઉપર જે વેક્ટર એલ્જિબ્રા છે એ સ્ટડી કરવાનું થશે. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ, રિલેશન બિટવીન ટુ વેક્ટર, કોલિનિયર વેક્ટર, કોપ્લાનર વેક્ટર્સ, આ ટાઈપની બધી જે થિયરી છે એ આપણે અહીંયા સ્ટડી કરવાની થશે. એટલે એનું આ શું થઈ ગયું? એલ્જિબ્રા થઈ ગયું. અહીંયા R3 છે એ આપણે સ્ટાર્ટ કર્યું છે. R3 નો મીનિંગ થાય R⁻³ મતલબ 3D અને R2 નો મતલબ થાય 2D. R³ એટલે શું થાય? 3D અને R² નો મીનિંગ થાય 2D. રેડી? ધીસ ઇઝ ધી XYZ કોઓર્ડિનેટ સિસ્ટમ, 3D સિસ્ટમ. રેડી? ઓકે, ધીસ ઇઝ ધી ઓરિજિન of XYZ coordinate system O0 0 0, y axis, z axis, x axis. રેડી? પછી તમને I J K ખબર જ છે. I J K, I caret, J caret and K caret are unit vector in direction of OX. unit vector ખબર છે તમને? રેડી? આ ડિરેક્શનમાં જે યુનિટ વેક્ટર હોય ને I caret કહીએ છીએ. એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો પોઝિટિવ ડિરેક્શન ઓફ x એક્સિસ. એટલે યુનિટ વેક્ટર ઇન પોઝિટિવ ડિરેક્શન ઓફ x એક્સિસ. પછી આપણે j કેરેટ લઈએ છીએ. j કેરેટ નો મીનિંગ થાય પોઝિશન યુનિટ વેક્ટર ઇન એ ડિરેક્શન ઓફ y એક્સિસ અને આનો મીનિંગ થાય k કેરેટ. રેડી? યુનિટ વેક્ટર ઇન ડિરેક્શન ઓફ OZ means positive direction of z axis. I, J, K are unit vector in the positive direction of axis respectively, OX, OY and OZ. Ready? Okay. Now, suppose some point P or a point P, X, Y, Z in a XY, Z coordinate system or in a space. અહીં પ્લેન નથી, XYZ પ્લેન ના હોય. XYZ 3D, ready? XYZ coordinate system થશે. એટલે અહીંયા સ્પેસ થશે, સ્પેસ. રેડી? એટલે P of XYZ in a space. ઓકે? Directed line segment vector OP is called the position vector of a point P. Ready? OP is equal to એને શું કહેવાય? the position vector of a point P. Ready? OP is called the position vector of point P. O to P. એટલે OP એને શું કહેવાય? position vector of point P. Ready? ઓકે, ચલો હવે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું આવે છે એ લખી નાખીએ. ઓપી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? તો કે P minus x minus 0, y minus 0 and z minus 0. એટલે P ના કોઓર્ડિનેટ છે એમાંથી O0 0 કોઓર્ડિનેટ સબટ્રેક્ટ કરશો ઓલરેડી. એટલે xy z છે એમાંથી 0 0 સબટ્રેક્ટ થશે એટલે xy z જ આવશે. એટલે x કોઓર્ડિનેટ minus x કોઓર્ડિનેટ એટલે x. ઓપી કઈ રીતે ફાઇન્ડ થશે એ જોઈએ. x minus 0 I caret એટલે મલ્ટીપ્લાય માં I caret કરી નાખો. રેડી? એટલે x એક્સિસ ડિરેક્શન છે એનો વેક્ટર્સ મળી જશે. y minus 0 એટલે પ્લસ કરવાના y j caret, z minus 0 એટલે z into k caret. એને કહેવાય પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ P. રેડી? આ રીતે થશે. એટલે શું કરવાનું? O છે ને 0 0 0, xy z છે એમાંથી 0 0 0 ઓલવેઝ સબટ્રેક્ટ થશે. કોઈ પણ P લ્યોનો પોઝિશન વેક્ટર ફાઇન્ડ કરવો હોય તો આ રીતે ફાઇન્ડ કરશો. રેડી?
હવે પોઈન્ટ પી છે એટલે પોઝિશન વેક્ટર ઓફ અ પોઈન્ટ પી એટલે પી છે એનો પોઝિશન વેક્ટર વિથ રિસ્પેક્ટ ટુ 0 0 0 ફાઇન્ડ આઉટ કરવાનો હોય એટલે કોઈ પણ જગ્યાએ પોઈન્ટ લઈ લો અહીં તમે સ્પેસની અંદર એને તમે ઓ સાથે જોડી દેવાનું એટલે તમને શું મળશે જોઈન્ટ કરશો એટલે વેક્ટર્સ જનરેટ થશે ઓપી ડાયરેક્ટેડ વેક્ટર ઓપી ઇઝ કોલ્ડ ધી પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ પી here x y z are unit vector in direction of coordinate axis x y z position x I caret I caret j caret and k caret are unit vector in positive direction of x axis y axis and z axis respectively. Okay, the modulus of the position vector op is denoted by mod of op is equal to under root x square plus y square plus z square. It means distance between O and P. એને શું કહેવાય distance between O and P પણ કહેવાય. The modulus or magnitude of OP is always greater than or equal to 0. Ready? Distance between O and P is always greater than or equal to 0. Ready? Okay. Next, suppose બીજું જોઈએ કે suppose point A આ point A લેવું છે position vector of point A is vector A and point B position vector of B point is vector B. Vector A is a position vector of A OA છે અહીંયા છે ને OA means તમને A આપ્યા છે vector A. Then OB means position vector of B is vector B denoted by B. Suppose આને ઘણી વખત R પણ કહીએ or P vector પણ કહીએ suppose આ OP છે એટલે આને આપણે P vector પણ કહીએ. Ready? તો OP is position vector of point P. તો vector AB is equal to AB A to B direction from A to B means vector AB find out કરો છો ને તો OB minus OA position vector of B always B to B minus A થશે minus OA means OB minus OB is equal to B minus OA is equal to A. B minus A or OB minus A is vector AB from A to B. Ready? Vector AB from A to B OB minus OA B minus A થશે આ રીતે વેક્ટર્સ ફાઇન્ડ આઉટ કરવાના થશે. રેડી? તમને કોઈ વેક્ટર AB ફાઇન્ડ આઉટ કરવો છે ને વેક્ટર A અને વેક્ટર B સોરી પોઈન્ટ A અને પોઈન્ટ B આપ્યા છે તેના પોઝિશન વેક્ટર ફાઇન્ડ આઉટ કરવા પડે AB OA minus OB OA અને OB પછી OB minus OA કરો તો AB થાય બટ BA ફાઇન્ડ આઉટ કરવું સપોઝ તો શું કરવું પડે A minus B એટલે OA minus OB OA means vector A and OB means vector B. This is vector BA. Ready? Okay. Next. ફિગર ને ડ્રો કરવું હોય તો આમાંથી કરી લો બુક્સમાં ના આપ્યું હોય થિયરીમાં. પોઝિશન વેક્ટરનો મીનિંગ એ થાય ઓફ એ પોઈન્ટ એની પોઈન્ટ P તો P O to P કનેક્શન થશે. રેડી? એટલે ઓલવેઝ ડાયરેક્ટેડ ray or directed vector from origin to any point P is called the position vector. Okay, next. For any point P, the position vector is OP. Ready? Suppose P X Y Z and position vector P position vector of point P is equal to OP is also denoted by R vector R. Then X I caret plus Y J caret plus Z K caret I પાસે x I caret plus y j caret plus z k caret. રેડી? આ ટાઈપનું છે આ y axis સોરી z axis
y axis and x axis origin and point P x y z. This is vector R or vector OP. Ready? Okay. So suppose P is any points in a space x, y, z and position vector of point P is OP or R is equal to xi caret, yj caret, zk caret, x minus 0, y minus 0, z minus 0 multiply by ijk addition करना પેલા vectors થઈ ગયો. ready? Okay, here x, y and z, x, y, z without direction. x મલ્ટીપ્લાય માં i છે મતલબ ઈ i એટલે x એક્સિસ ની x એક્સિસ છે ના ઉપર x જેટલું ડિસ્ટન્સ આવશે. j કેરેટ મલ્ટીપ્લાય કર્યો છે y ને મતલબ y છે ઈ y એક્સિસ ઉપર y જેટલું ડિસ્ટન્સ આવશે અને z ઇન્ટુ k કેરેટ મતલબ k કેરેટ નો મીનિંગ થાય z એક્સિસ માં z જેટલું ડિસ્ટન્સ આવશે. here x, y, z are scalar component of vector R or OP and xi caret, yj caret and zk caret are vector component of vector R or OP. વિધાઉટ ડિરેક્શન ijk વિધાઉટ ijk લેશું ને એટલે એને શું કહેવાય સ્કેલર કોમ્પોનન્ટ ઓફ વેક્ટર R and xi caret, yj caret, zk caret are vector component of any vector set. ready? suppose vector A is equal to 2i caret minus 3j caret 4k caret, then 2 minus 3 and 4 આને કહેવાય સ્કેલર કોમ્પોનન્ટ. ready? and 2i caret minus 3j caret and 4k caret are vector component. ready? okay. ઓકે ચલો નેક્સ્ટ ડિરેક્શન એંગલ એન્ડ ડિરેક્શન કોસાઇન એની પહેલા આપણે યુનિટ વેક્ટર જોઈ લઈએ. યુનિટ વેક્ટર if mod of a vector a is equal to 1, the modulus of any vector a is 1, then is called unit vector. ready? if mod of a is equal to 1, then vector a is called a unit vector. modulus 1 હોય ને વેક્ટર ને યુનિટ વેક્ટર્સ કહેવાય. યુનિટ વેક્ટર્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની એની ફોર્મ્યુલા શું છે તમને ખબર જ છે. યુનિટ વેક્ટર of vector A is denoted by A cap. ready? then A cap is equal to vector A upon mod of A. Vector upon its magnitude is called unit vectors. ready? okay. suppose a vector A છે. ready? 1 2
3 4 1 2 3 4 5 રેડી 5 લેન્થ છે તો એનો જે આ જે પોર્શન છે ને એને યુનિટ વેક્ટર્સ કહેવાય સપોઝ આ વેક્ટર a હોય તો આ છે ને એ a કેપ છે રેડી આ ટાઈપનું થશે અને યુનિટ વેક્ટર્સ આ થઈ ગયું 1 2 3 4 5 5 મોડ્યુલસ છે ને 5 થી ડિવાઈડ કરો એટલે 1 આવશે મોડ્યુલસ એટલે 1 જે એનો 1 પાર્ટ છે ને એને શું કહેવાય યુનિટ વેક્ટર ઓફ વેક્ટર a એની ડિરેક્શનમાં પણ હોય અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં પણ તમને મળે એ માઈનસ a કેપ થાય ડિરેક્શનમાં હોય ને a કેપ કહેવાય એની માઈનસ ડિરેક્શન હોય એની ઓપોઝિટ ડિરેક્શન ઓફ a ઇઝ કોલ્ડ માઈનસ a કેપ રેડી ધીસ ઇઝ ધી યુનિટ વેક્ટર્સ સપોઝ આપણે a છે ને કોઓર્ડિનેટ આપણે એઝ્યુમ કરીએ રેડી લેટ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ x I caret y j caret and z k caret then mod of a is equal to under root x square plus y square plus z square right therefore a cap is equal to vectors upon its magnitude means x upon આ બધું નીચે આવશે એટલે શું થશે x upon something x square plus y square plus z square I cap ready plus y upon under root x square plus y square plus z square j cap and z upon under root x square plus y square plus z square k આ થઈ ગયું યુનિટ વેક્ટર ઓફ એ ready આમ પણ ડિનોટેડ એને આમ પણ કરાય કે x upon mod of a I caret y upon mod of b j cap and z upon mod of a z upon mod of a k cap આને શું કહેવાય યુનિટ વેક્ટર ઓફ વેક્ટર a એટલે એના કોમ્પોનન્ટ છે ને સ્કેલર કોમ્પોનન્ટ એને એના મેગ્નીટ્યુડ થી ડિવાઈડ કરી નાખશો એટલે એ જે કોમ્પોનન્ટ્સ આવે એ શું થાય એ જે સ્કેલર કોમ્પોનન્ટ નો I j કે મલ્ટીપ્લાય કરી દો એટલે એ થઈ જશે યુનિટ વેક્ટર ઇન ડિરેક્શન ઓફ a ઓકે ચલો નેક્સ્ટ થિયરી next theory important theory direction angle and direction cosine direction angle and direction cosine ready direction angle and direction cosine આ થિયરી છે હવે શું કીધું સપોઝ z axis y axis and x axis and origin o એના કોઓર્ડિનેટ 0 0 0 લઈએ છીએ એ કઈ લેવાનું નથી રેડી સપોઝ એની વેક્ટર a રેડી વેક્ટર a છે એટલે હું સપોઝ અહીં a પોઈન્ટ લો આને જ હું વેક્ટર a કહું છું રેડી આ વેક્ટર a છે અહીં આપણે પોઈન્ટ a લઈએ છીએ એના કોઓર્ડિનેટ x y z લઈએ છીએ રેડી એટલે o a એ વેક્ટર a થશે અને એના કોઓર્ડિનેટ થશે x i કેરેટ y j કેરેટ z k કેરેટ થશે રેડી આ કોઈ એંગલ આ વેક્ટર છે ને એ શું થશે x એક્સિસ સાથે કોઈ એંગલ બનાવશે એને આલ્ફા કહેવાનું y એક્સિસ સાથે પણ એંગલ બનાવશે એને કહેવાય બીટા અને z એક્સિસ સાથે પણ એંગલ બનાવશે એને કહેવાનું ગામા ગેમા એંગલ રેડી એટલે આલ્ફા બીટા ગેમા are direction angle of a vector a ready alpha beta gamma are direction angle of a direction angle means શું suppose any vector x I caret y j caret and z k caret of measure alpha beta gamma with respect to positive direction of x axis y axis and z axis ready alpha is angle between positive direction of x axis and vector a
beta is an angle between positive direction of OY, means positive direction of y axis and vector A, and gamma is a angle with respect to positive direction of z axis and vector A. રેડી, એટલે એક્સિસ ની જે ડિરેક્શન છે પોઝિટિવ ડિરેક્શન એની સાથે જે એંગલ બનાવે એને શું કહેવાય? ડિરેક્શન એંગલ ઓફ વેક્ટર એન. એની જે કોસાઇન વેલ્યુ છે એની કોસ વેલ્યુ એટલે કોસ આલ્ફા, કોસ બીટા એન્ડ કોસ ગેમા આર direction cosine of vector A. Cos alpha, cos beta and cos gamma are direction cosine of A. Ready? Alpha, beta, gamma are direction angle of A. Ready? Alpha, beta, gamma are direction or angle with respect to the positive direction of coordinate axis. Ready? Alpha angle between OX and A, beta is angle between OY and vector A, and gamma is angle between OZ and A. Ready? And is cosine value, cos alpha, cos beta and cos gamma are direction cosine of vector A. Ready? Okay. તો ડિરેક્શન કોસાઇન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે એ તમને કીધું. રેડી? તમારે શું કરવાનું? સપોઝ એની વેક્ટર a x y z મોડ્યુલસ √x² + y² + z² અને વેક્ટર a ઇઝ એનું યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવું. યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરી લેશું. રેડી? એટલે આ જે વેલ્યુ છે ને એને cos આલ્ફા કહેવાય, i કહેવાય, પ્લસ આની વેલ્યુને cos બીટા કહેવાય, પ્લસ j કહેવાય. આ જે વેલ્યુ છે એને cos ગામા કહેવાય, એ આપણું k કહેવાય. રેડી? ડિરેક્શન કોસાઇન મીન્સ ડિરેક્શન કોસાઇન એટલે કોણ? cos આલ્ફા, cos બીટા, cos ગેમા. આ જે વેલ્યુ આવશે ને x upon mod of a, y upon mod of b, z upon mod of a, રેડી? એ જે વેલ્યુ છે ને cos આલ્ફા, cos બીટા અને cos ગેમા કહેવાય. અને એ જે એને શું કહેવાય? ડિરેક્શન કોસાઇન. ડિરેક્શન કોસાઇન મીન્સ the scalar component of a unit vector. Scalar component of a unit vector is called direction cosine. Ready? અને શું કહેવાય? direction cosine, the scalar component of a unit vector. Ready? આ શું થઈ ગયા? scalar. direction cosine એટલે શું? તો કે scalar component of a unit vector. Ready? પછી એક આવશે direction ratio. direction ratio એટલે શું? તો કે scalar component of a vector, unit vector, a vector. Scalar component of a vector means x, y and z. એને કહેવાય સ્કેલર કમ્પોનન્ટ ઓફ યુનિટ વેક્ટર. એને શું કહેવાય? ડિરેક્શન રેશિયો કહેવાય. અને આ જે છે x upon a, y upon z, cos alpha, cos beta, cos gamma એને કહેવાય ડિરેક્શન કોસાઇન. એટલે સ્કેલર કમ્પોનન્ટ ઓફ યુનિટ વેક્ટર ઇઝ કોલ્ડ ડિરેક્શન કોસાઇન એન્ડ સ્કેલર કમ્પોનન્ટ ઓફ વેક્ટર ઇઝ કોલ્ડ ધી ડિરેક્શન રેશિયો. પછી જનરલી ડિરેક્શન કોસાઇન છે ને એલિમેન્ટ થી પણ રિપ્રેઝન્ટ કરે છે. એલિમેન્ટ. રેડી? એટલે l મીન્સ l અને m કહેવાય અને n કહેવાય. રેડી? l મીન્સ cos alpha, cos beta, cos gamma. હવે જો આ એલિમેન્ટ છે ને યુનિટ વેક્ટર્સ છે. આ છે એનું મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરો. આનું મોડ્યુલસ એટલે x cos square alpha plus cos square beta plus cos square gamma એનું મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરો. રેડી? યુનિટ વેક્ટર એટલે આ શું થશે? અંડર રૂટ ને બદલે cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 થશે. આ રિમેમ્બર્સ કરવાનું છે. યુનિટ વેક્ટર છે એટલે ડિરેક્શન કોસાઇન છે એનું સ્ક્વેર નું એડિશન ઓલવેઝ 1 થાય કારણ કે યુનિટ વેક્ટર છે. યુનિટ વેક્ટર નું આનું મોડ્યુલસ ફાઇન્ડ કરો એટલે cos square alpha plus cos square beta plus cos square gamma અંડર રૂટ equal to 1 because of a cap is a unit vector. એનું સ્ક્વેર કરશો એટલે cos square alpha, cos square beta plus cos square gamma is equal to 1 થઈ જશે. આ રિમેમ્બર કરવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે. Ready? The sum of square of a direction cosine is always 1. Ready? Okay, પછી એને sin માં ઘણી વખત કન્વર્ટ કરે. 1 minus sin square, 1 minus sin square, 1 minus sin square. રેડી? એને sin માં કન્વર્ટ કરશો એટલે શું થઈ જશે?
1 minus sin square alpha plus 1 minus sin square beta plus 1 minus sin square gamma is equal to 1 થશે. રેડી? sin square બે સાઈડથી એક 1 1 કટ થઈ ગયા. 3 sin square છે એ પોઝિટિવ ઓલી સાઈડ લઈ જશો એટલે પોઝિટિવ થશે. sin square alpha plus sin square beta plus sin square gamma is equal to આ ઓલી સાઈડ ગયા એટલે આ સાઈડ 1 ને 1 2 રહેશે. sin the square of sin alpha sin beta sin gamma is equal to 2 અને the sum of square of cosine value of direction angle is equal to 1 એટલે cos square alpha cos square beta 1 થશે. અને આમ પણ કહેવાય l square plus m square plus n square is equal to 1. Generally the reduction cosine are usually denoted by lmn. રેડી? lmn થી પણ કહેવાય. l is equal to શું થશે? l means cos alpha, m means cos beta, n means cos gamma. અને કોઈ વેક્ટર હોય સપોઝ આ રેડી, l ની વેલ્યુ શું થશે? cos alpha મતલબ એ વેક્ટર અને એનો x કોમ્પોનન્ટ અપોન એનું મોડ્યુલસ. રેડી? m means cos beta, y કોમ્પોનન્ટ અપોન મોડ્યુલસ, n means cos gamma અને z કોમ્પોનન્ટ અપોન મોડ્યુલસ થશે. આનો સ્ક્વેર કરો અને સમ કરો તો 1 થઈ જશે. રેડી? એટલે ડિરેક્શન કોસાઇન ફાઇન્ડ આઉટ કરવાનું કે તો તમારે શું ફાઇન્ડ કરવાનું? યુનિટ વેક્ટર. પછી એના જે સ્કેલર કોમ્પોનન્ટ છે એ લખશો એટલે એ ડિરેક્શન કોસાઇન થઈ જશે. ડિરેક્શન એંગલ ફાઇન્ડ આઉટ કરવાનું કે તો આલ્ફા જોતું હોય તો cos ઇન્વર્સ x upon mod of a, beta is equal to cos inverse y upon mod of a, and gamma is equal to cos inverse z upon mod of a થશે. એટલે આમાંથી તમને જે ઇમ્પોર્ટન્સ લાગે આમાંથી પણ લખજો અને તમને પીડીએફ પણ મોકલીશ. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ થિયરી ચલાવશું અને પછી આપણે એક્સરસાઇઝ 10.1 જોશું. રેડી? ઓકે, થેન્ક યુ. હોમવર્કમાં 1 ટાઈમ રહેશે, ફેરબુકમાં 1 ટાઈમ રહેશે.